નમસ્કાર મિત્રો, ફરી નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આ વિડીયોમાં આપણે જોઈએ કે ભાઈ ડિપ્લોમા એડમિશન 2024-25ની અંદર જેમણે પણ ધારો કે ધોરણ 10 પછી ડિપ્લોમા માટે ફોર્મ ભરેલું હોય અને એમને ધારો કે ફોર્મની અંદર સુધારો કરવો છે, તો એ લોકો આ જે ગૂગલ ફોર્મ જે છે એ ભરીને એની અંદર સુધારો કરી શકે છે. એમાં શું સુધારો થઈ શકે છે એ હું તમને હાલ બતાવીશ અને એની સામે તમારે એની અંદર શું ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે એ પણ આપણે હાલ જોઈશું. તો પહેલાં તમારા જે ગૂગલ ફોર્મ છે જેને પણ સુધારો કરવો હોય છે એને જ આ ફોર્મ ખોલવાનું છે. બાકી જેમને બધું કમ્પ્લીટ છે એમને કશું પણ કરવાની જરૂર છે નહીં. અને આ જે છે એ ફર્સ્ટ યર માટે રહેશે, એટલે કે ધોરણ 10 પછી જેમણે પણ ડિપ્લોમાની અંદર ફોર્મ ભરેલ છે એમના માટે છે. તો પહેલાં તમારે શું કરવાનું, જેમણે પણ સુધારો કરવો છે પહેલાં તો ગૂગલ ફોર્મ ખોલવાનું છે અને એની અંદર અહીંયા તમારે આવવાનું છે અને તમે ધારો કે જે પણ અહીંયા ડોક્યુમેન્ટ્સ જે અપલોડ કરો છો એની મેક્ઝિમમ જે સાઇઝ જે છે એ પીડીએફની અંદર હોવું જોઈએ અને એની જે સાઇઝ જે છે એ 200 KB હોવી જરૂરી છે. મેક્ઝિમમ 200 KB, એનાથી વધારે નહીં થાય. એનાથી ઓછું હશે તો ચાલશે, પરંતુ 200 KBની સાઇઝ જે છે એનાથી વધારે હશે પીડીએફ તો અપલોડ નહીં થાય. પહેલાં શું કરવાનું છે, અહીંયા આવવાનું છે. એના પછી ગૂગલ ફોર્મ તમે ખોલશો, એના પછી તમારે અહીંયા જે તમારું જે ઈમેલ આઈડી જે છે બતાવશે. તો આની અંદર શું કરવાનું છે, ધારો કે તમે જે પણ આપણે ફોર્મ ભરતી વખતે જે પણ તમે ઈમેલ આઈડી જે એની અંદર આપ્યું હોય એ ઈમેલ આઈડી તમારે અહીંયા જે ગૂગલ ફોર્મ જે છે સબમિટ કરવાનું રહેશે. માની લો તમારે અહીંયા કોઈ બીજી આઈડી લખેલી આવે છે, તમારે શું કરવાનું છે, સ્વિચ અકાઉન્ટ જે છે એના પર ક્લિક કરીને તમારી જે પણ આઈડી તમે ફોર્મ ભરેલું હોય એ આઈડી સિલેક્ટ કરવાની છે, બરાબર છે. અને પછી એ આઈડી તમારે જે પણ ફોર્મ ભરેલું એ સિલેક્ટ કરી લેવાની. એના પછી થોડું નીચે આવવાનું. આની અંદર અહીંયા શું કીધું છે, પહેલાં તમારે અહીંયા જે એન્ટર ઈમેલ એડ્રેસ, તો તમારે અહીંયા જે તમારો જે ઈમેલ જે છે નાખવાનો છે. કયો ઈમેલ તમે જે આપણે ફોર્મ ભરતી વખતે તમે જે નાખ્યો હતો એનો એ ઈમેલ તમારે અહીંયા લખવાનો છે. પછી તમે ફોર્મ ભરતી વખતે જે પણ મોબાઈલ નંબર જેની અંદર આપ્યો હોય એ તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. એના પછી તમારો એપ્લિકેશન નંબર, તો આ એપ્લિકેશન નંબર તમને ક્યાં મળશે, તો તમે ફોર્મ ભર્યું હશે એ ફોર્મની અંદર તમારો એપ્લિકેશન નંબર ઉપર જ આપેલો હશે, અથવા તમે જેવું ફોર્મની અંદર આપણે જે વેબસાઇટ છે એમાં લોગિન કરશો ત્યાં પણ તમને એપ્લિકેશન નંબર બતાવશે. તો એ એપ્લિકેશન નંબર તમારે અહીંયા સીધો કોપી કરી અને પેસ્ટ અહીંયા કરી દેવાનો છે. એના પછી શું કરવાનું છે, એના પછી તમારું નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર SSC માર્કશીટ, તમારું નામ જે છે એ ધોરણ 10ની માર્કશીટ પર જેવું નામ છે એવું બેઠું જ તમારે અહીંયા લખવાનું રહેશે. એ પણ તમારે કેપિટલમાં લખી દેવાનું, જેવું તમારું નામ જે છે માર્કશીટમાં એવું ને એવું સેમ ટુ સેમ અહીંયા તમારે લખવાનું રહેશે, બરાબર. એના પછી શું કરવાનું છે, હવે જે સુધારો કરવાનો છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. જે આગળની માહિતી આપણે આપી એ તો તમે ભાઈ કે તમે જે ફોર્મ ભર્યું છે એની તમારી ખુદની માહિતી થઈ ગઈ. હવે તમારે આની અંદર શું સુધારો કરવો છે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. તો જેમ કે આપણે આની અંદર જે ચૂઝનો ઓપ્શન છે તો એના પર અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે. હવે જો આની અંદર શું સુધારો થઈ શકે છે, તો ભાઈ પહેલાં તમારો કેટેગરી ચેન્જ કરવી છે. માની લો તમારી જનરલ કેટેગરી છે, ફોર્મ તમે જનરલમાં ભર્યું છે, તમારી કેટેગરી ઓરિજિનલમાં SCBC છે. તો હવે તમારે SCBCમાં જવું છે તો શું કરવાનું, તમારે અહીંયા ઓપ્શન પહેલો સિલેક્ટ કરવાનો છે, ભાઈ ચેન્જ કેટેગરી ટુ SCBC, બરાબર. પહેલો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે જનરલથી SCBCમાં જવા માટે. એના પછી જનરલથી SCમાં જવા માટે તમારે અહીંયા ઓપ્શન છે ચેન્જ કેટેગરી ટુ SC. STમાં જવા માટે ચેન્જ કેટેગરી ટુ ST. એના પછી થોડા નીચે જશો તો ચેન્જ કેટેગરી ટુ EWS. એના પછી ચેન્જ કેટેગરી ટુ જનરલ. તો આ જે કેટેગરી ચેન્જ કરવાના પહેલાં તો ઓપ્શન છે. તો તમે જે પણ ધારો કેટેગરી માટેનો ઓપ્શન સિલેક્ટ કરશો તો એની સામે તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ એની અંદર જોઈતા હશે તમારે એની અંદર અપલોડ કરવા પડશે, બરાબર. માની લો તમે ધારો કે ચેન્જ કેટેગરી ટુ SCBC સિલેક્ટ કરો છો તો તમારી પાસે SCBCનું જે આપણું જાતિનો દાખલો અને એની અંદર નોન ક્રિમી લેયર છે એ તમારી પાસે હોવું જરૂરી છે. તો જ તમે જે છે તમારી કેટેગરી જે છે SCBCની અંદર કન્વર્ટ થશે. એટલે જે પણ તમે સુધારો કરવા માગો છો તો એની સામે એના જે જરૂરી ડોક્યુમેન્ટ જે છે તમારી પાસે હોવા જરૂરી છે. એના પછી SC માટે પણ તમારે જાતિનો દાખલો જોઈશે, ST માટે પણ તમારે જાતિનો દાખલો જોઈશે, બરાબર. અને એના પછી શું સુધારો તમે કરી શકો, એના પછી તમે નીચે જશો થોડા તો આની અંદર બીજો ઓપ્શન છે ચેન્જ સબ કેટેગરી ટુ PH, એટલે કે જે ફિઝિકલી હેન્ડીકેપ હોય તેમને ધારો કે એની અંદર યસ કરવું હોય તો એ લોકો કરી શકે છે. એના પછી બીજા અહીંયા ઇમ્પોર્ટન્ટ નથી, બરાબર છે આ બધા. એના પછી અહીંયા આ જે છે સબ કેટેગરી ટુ સર્ટિફિકેટ ઓફ સર્વિસીસ એ અલગ છે. તો આ એટલો બધો અમુકને નહીં હોય, પરંતુ મેઇન અમુકને શું હશે આ પ્રોબ્લેમ હશે, ઘણા બધા એની અંદર TFWમાં નો કરી દીધું હશે તો એમને ધારો કે યસ કરવું હશે. તો અહીંયા જે ઓપ્શન તમને છે કે ભાઈ ચેન્જ TFWS ટુ યસ. તો જો TFWS શું છે તો કે ટ્યુશન ફી વેવર સ્કીમ છે. જો તમને એની અંદર એડમિશન મળશે, તમારો રેન્ક સારો હશે તો તમને જે કોલેજની ફીસ જે છે એ ઓછી થશે, એટલે એ TFWS છે, બરાબર. એટલું સમજી લો. તો એની અંદર જો તમને એડમિશન મળશે તો તમારી કોલેજની ફીસ ઓછી થશે, પરંતુ એના માટે શું કન્ડિશન છે તો ભાઈ એના માટે તમારી પાસે આવકનો દાખલો હોવો જરૂરી છે.
અને આ જનરલવાળા હોય બધા લોકો આની અંદર એપ્લાય કરી શકે, એટલે કે TFWની અંદર યસ કરી શકે છે, પરંતુ એમની પાસે જે છે વેલિડ ઇન્કમ સર્ટિફિકેટ હોવું જરૂર છે. વેલિડ એટલે શું? તો કે ભાઈ એની જે તારીખ જે છે એ પતી ગયેલી હોવી જોઈએ નહીં, બરાબર. તો એ તમારી પાસે આવકનો દાખલો હોવો જોઈએ. જો તમે આ સુધારો કરવા માગો છો, તમે એ સિલેક્ટ કરશો, એના પછી તમારે એની અંદર આવકનો દાખલો અપલોડ કરવાનો આવશે. એના પછી અહીંયા બીજું જે છે કે ભાઈ તમે ધારો કે ફ્રી શિપ કાર્ડ તમારે કઢાવવાનું છે, પછી ધારો કે કોઈ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવું છે તો પણ તમે અહીંયાથી એના ધારો કે નો કર્યું તમે યસ કરી શકો છો. ભાઈ ચેન્જ ફ્રી શિપ કાર્ડ ટુ યસ, નો સિલેક્ટ કર્યું તમે ધારો કે મારે યસ કરવું છે. તો ફ્રી શિપ કાર્ડ જે છે એ SC-વાળા માટે હશે, SC/ST, બરાબર. તો એમને જે છે એ લોકો ફ્રી શિપ કાર્ડ કઢાવતા એમને જે પ્રાઇવેટ કોલેજમાં બધી ફીસ જે છે એ માફ થઈ જતી હોય છે, ફ્રીમાં એમને ભણવાનું હોય છે. તો એમના માટે સ્કીમ છે. તો એમને પણ જે નો કરેલું હોય યસ કરવું હોય તો એમને પણ યસ કરવાનું, અને યસ કરશે તો એમને પણ આવકનો દાખલો અપલોડ કરવો પડશે, બરાબર. એના પછી અહીંયા ચેન્જ ડોમિસાઇલ ટુ ગુજરાત. માની લો ડોમિસાઇલમાં અમને તો ઘણી બધી ભૂલ કોઈને એટલી બધી થઈ નહીં હોય, પરંતુ ભૂલ થઈ ગઈ હોય કે તમે ગુજરાતના વતની છો, તમે કોઈ બહારનું સિલેક્ટ કરી લીધું છે, તો તમે એમાં સુધારો કરી શકો છો કે ભાઈ તમે ચેન્જ ડોમિસાઇલ ટુ ગુજરાત. પછી અહીંયા જે છે હાલ રેન્ક 0નો તો કંઈ આવે નહીં હાલ પ્રોબ્લેમ. એના પછી અહીંયા જે છે તમારે ધારો કે જન્મ તારીખ તમારે ચેન્જ કરવી છે, ભાઈ અપડેટ ડેટ ઓફ બર્થ, અપલોડ વેલિડ DOB સર્ટિફિકેટ, DOB પ્રૂફ. માની લો તમારે તમારી જે જન્મ તારીખ જે છે તમે ખોટી એન્ટર કરી છે, તો તમારે આ ઓપ્શન જે છે સિલેક્ટ કરવાનું છે. ભાઈ મારે જન્મ તારીખ જે છે બદલવાની છે, અપડેટ ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ. તો એના માટે તમારે શું અપલોડ કરવું પડશે? તો એના માટે તમારે કાં તો LC જોઈશે, કાં તો તમારે જે DOB સર્ટિફિકેટ હોય જન્મ તારીખનો દાખલો એ જોઈશે. એના પછી માની લો ઘણા બધાને એક અહીંયા ભૂલ એ થઈ છે કે અપડેટ SSC માર્ક્સનો ઓપ્શન છે, કે ઘણા બધાને શું થયું છે એમને કે ભાઈ મારે ઇંગ્લિશના માર્ક્સ ખોટા એન્ટર થઈ ગયા છે, ગણિતના એન્ટર ખોટા થઈ ગયા છે, વિજ્ઞાનના. તો ઘણા બધું એમને માર્ક્સ જે છે આ 3 મેઇન વિષયના જ તમારે એમાં એન્ટર કરવાના હોય છે. તો એ ખોટા થઈ ગયા હોય તો તમે આ ઓપ્શન સિલેક્ટ કરીને તમે એની અંદર કરી શકશો. એના સામે તમારે શું કરવું પડશે? એની અંદર તમારે માર્કશીટ જે છે તમારે ધોરણ 10ની અપલોડ કરવાની રહેશે. એના પછી ઘણા બધાને બીજું શું છે કે ભાઈ અપડેટ નેમ એઝ પર SSC માર્કશીટ. માની લો નામ ખોટું લખાઈ ગયું છે પહેલાં ફોર્મ ભરતી વખતે, તો હવે એમને ચેન્જ કરવું છે, તો એમને આ ઓપ્શન સિલેક્ટ કરવાનો. આ ઓપ્શન બધા સિલેક્ટ કરવાના છે, હું તમને સમજાવું છું સ્ટેપ બાય સ્ટેપ એ બધું. તો એ તમારો ઓપ્શન સિલેક્ટ કરવાનો, એના પછી તમારે માર્કશીટ અંદર અપલોડ કરી દેવાનું. એટલે તમારું નામ જે છે જેવું માર્કશીટમાં હશે એવું એમાં સુધારો થઈ જશે 1-2 દિવસની અંદર. એના પછી આ તો ઘણા કોઈને પણ ભૂલ નહીં થઈ હોય, બરાબર, જે છે ભાઈ કે ભાઈ જેન્ડરની અંદર તો બરાબર. તો આટલા જે સુધારા જે છે તમે નામ બદલવું હોય, TFWમાં નોથી યસ કરવું હોય, એ બધું તમે સુધારો કરી શકો છો. માની લો હવે તમારે આની અંદરથી કોઈ પણ એક સુધારો કરવો છે. માની લો આપણે શું કરીએ છીએ કે ભાઈ જે કેટેગરી છે એ જ આપણે ચેન્જ કરીએ છીએ. જેમ કે મેં ફોર્મ જે છે ભાઈ જનરલમાં ભરી દીધું છે, બરાબર. મારી પાસે ડોક્યુમેન્ટ હતા નહીં, એટલે હવે મારી પાસે ડોક્યુમેન્ટ જે છે બધા આવી ગયા છે. હું SCBCથી ધારો કે બિલોંગ કરું છું, તો હું પહેલાં જે છે ઓપ્શનને સિલેક્ટ કરીશ ભાઈ ચેન્જ કેટેગરી ટુ SCBC. મેં જનરલમાં ફોર્મ ભરી દીધું છે, પરંતુ મારી એકચ્યુઅલમાં જે કેટેગરી છે SCBC છે. હવે મારી પાસે જે નોન ક્રિમિનલ અને જાતિનો દાખલો છે, તો હું શું કરીશ, પહેલો જે ઓપ્શન જે છે સિલેક્ટ કરીશ ભાઈ ચેન્જ કેટેગરી ટુ SCBC. માની લો જેમને TFWમાં નોથી યસ કરવું હોય તો એ લોકો જે છે TFW વાળો મેં આ ઓપ્શન તમને બતાવ્યો તો એ એમને સિલેક્ટ કરવાનો છે, બરાબર છે. ક્યાં ગયો? જે આ ઓપ્શન છે આ રહ્યો, કે ભાઈ ચેન્જ TFWS ટુ યસ. તો તમે એ સિલેક્ટ કરશો તો તમારે આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. મેં હાલ સિલેક્ટ કર્યું છે ચેન્જ કેટેગરી ટુ SCBC. તો એ મેં સિલેક્ટ કરી લીધું. એના પછી શું કરવાનું છે? નીચે આવવાનું છે. હવે મેં SCBC સિલેક્ટ કર્યું છે મેં મારી કેટેગરી ચેન્જ બદલવા માટે. તો એમાં શું કરવાનું છે? અહીંયા તમને આપેલું છે ભાઈ અપલોડ રિલેટેડ ડોક્યુમેન્ટ ફોર SCBC અપલોડ NCL સર્ટિફિકેટ ઇઝ ઇન નેક્સ્ટ ક્વેશ્ચન 2 ફોર ફ્રી શિપ કાર્ડ અપલોડ SC/ST સર્ટિફિકેટ ઇન નેક્સ્ટ ક્વેશ્ચન 2. તો આની અંદર શું કરવાનું છે? માની લો હવે મેં SCBCમાં જે કેટેગરી ચેન્જ કરવા માટે અહીંયા સિલેક્ટ કર્યું, તો મારે અહીંયા જે છે ને એ મારે જાતિનો દાખલો મારે અહીંયા અપલોડ કરવાનો છે. આની અંદર કઈ રીતે અપલોડ કરવાનું છે? એડ ફાઇલ છે એના પર તમારે ક્લિક કરવાનું. એમાં પછી તમે તમારું જે છે એ ફાઇલ ખુલશે, તો એની અંદર તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ હોય એને સિલેક્ટ કરી લેવાનું, એ અપલોડ આની અંદર થઈ જશે. એના પછી SCBCવાળાને બીજું શું કરવાનું છે? તો આની અંદર જે છે SCBCવાળાને નોન ક્રિમિનલ આની અંદર અપલોડ કરવાનું છે. નોન ક્રિમિનલ જે છે આની અંદર અપલોડ કરવાનું નથી. તમારે નોન ક્રિમિનલ જે છે આની અંદર અપલોડ કરવાનું છે, બરાબર. તો આની અંદર એમને શું કરવાનું? ફરી પાછું એડ ફાઇલ પર ક્લિક કરવાનું અને નોન ક્રિમિનલની PDF જે છે આની અંદર સિલેક્ટ કરી લેવાનું. એટલે આ રીતે તમારું 2 ડોક્યુમેન્ટ જે છે અપલોડ થઈ ગયા. જો આ જે છે ને એ મેન્ડેટરી એટલે કે ફરજિયાત નથી. જે ઉપર ઓપ્શન જે છે ને એ તમારો ફરજિયાત હશે, પરંતુ આની અંદર પણ ફરજિયાત નથી. એટલે કે માની લો તમારે કોઈ પણ એક સુધારો કરવો છે કે ભાઈ ધારો કે SSC માર્કશીટ જે છે એની અંદર માર્ક્સ તમારા ખોટા એન્ટર થઈ ગયા છે. તમારે શું કરવાનું છે? જો આ જે છે એ મેન્ડેટરી છે, એટલે કે આની અંદરથી તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ તો આની અંદર અપલોડ કરવાનું છે. તમે બીજું જો અહીંયા ડોક્યુમેન્ટ જે છે તમારી પાસે કોઈ કેટેગરી તમે જે પણ બદલવા માંગો છો એના રિલેટેડમાં હશે,
બરાબર. એટલે આ તમારું જે છે મેન્ડેટરી નથી, બરાબર. ધારો કે તમે SSC માર્ક્સ તમારે સુધારવા છે, તેમાં શું કરવાનું છે, આ ઓપ્શન જે છે ને એની અંદર જ તમારે PDF અપલોડ કરવાની છે. એની ધોરણ 10ની તમારી SSC માર્ક્સ તમારા એની અંદર જે તમારા ધોરણ 10ના માર્ક્સ ખોટા એન્ટર થઈ ગયા છે, તો તમારે ઓપ્શન સુધારવા માટે શું કરવાનું છે, મેં પહેલાં બતાવ્યું. તમારે ઓપ્શન સુધારવા માટેનું એ સિલેક્ટ કરી લેવાનું. એના પછી ધોરણ 10ની માર્કશીટ જે છે અહીંયા એડ ફાઇલ પર ક્લિક કરીને ધોરણ 10ની માર્કશીટની PDF તમારે એમાં એડ કરી દેવાની, બરાબર. એટલે જે તે ડોક્યુમેન્ટ્સમાં તમારે મતલબ ભૂલ છે, જે તે આપણે જોઈએ હાલ ક્વેરી એમાં, તો એના રિલેટેડ તમારે જે ડોક્યુમેન્ટ જે છે આની અંદર અપલોડ કરવાના રહેશે. અપલોડ કઈ રીતનું કરવાનું છે, PDF બનાવવાની છે. 200 KBથી નાની PDF હોવી જરૂરી છે અને તમારે એડ ફાઇલ પર ક્લિક કરીને તમારે એને આની અંદર અટેચ કરવાનું રહેશે, સિમ્પલ, બરાબર છે. ધારો કે TFWમાં તમે ધારો કે નોથી યસ કરશો તો તમારે આવકનો દાખલો આની અંદર એડ ફાઇલ પર ક્લિક કરીને અપલોડ કરી દેવાનું. પછી બીજું કંઈ પણ અહીંયા આમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર છે નહીં. એના પછી તમારે શું કરવાનું છે, અહીંયા નીચે આવશો એટલે તમને અહીંયા પૂછશે મેન્શન યોર એડી ડિટેલ્સ ઇન બ્રીફ, એટલે ભાઈ તમે શું સુધારો કરવા માગો છો એ પણ તમે અહીંયા એકવાર લખો. એમ આપણે ઉપર તો સિલેક્ટ કર્યું છે, પરંતુ ફરી તમે અહીંયા લખો. જેમ કે આપણે TFWમાં નોથી યસ કરવાનું છે, તો તમારે અહીંયા થોડું ગુજરાતીમાં અથવા ઇંગ્લિશમાં લખી શકો છો. ભાઈ TFWમાં નોથી યસ કરવું. માની લો તમારે SSCના માર્ક્સ સુધારવા છે, માની લો તમે ગણિતમાં ખોટા માર્ક્સ એન્ટર કરી દીધા છે, તમારે લખવાનું છે ભાઈ મારે ગણિતના માર્ક્સ જે 100માંથી 60 કરવા, ભૂલ થઈ ગઈ છે એ ટાઈપનું લખી દેવાનું. એ મારે ઇંગ્લિશના માર્ક્સ જે છે એ 100માંથી 50 કરવા, તો તમારે એ અહીંયા લખી દેવાનું શું સુધારવું છે એ. માની લો તમારે નામ સુધારવું છે, ભાઈ મારું નામ જે છે એ આ રીતનું સુધારવાનું છે, ભાઈ મારું જૂનું નામ આ છે, મારું નવું નામ આ રીતનું લખવું. તો તમારે જે તે સુધારવાનું છે એને પણ તમે અહીંયા બ્રીફમાં મતલબ લખવાનું છે, આ ફરજિયાત છે, બરાબર. આટલું તમારે ડિટેલ્સ થઈ જાય. એના પછી તમારે સિમ્પલ શું કરી દેવાનું, સબમિટ બટન પર ક્લિક કરી દેવાનું. તમારું ગૂગલ ફોર્મ જે છે સબમિટ થઈ જશે. સબમિટ થઈ જશે એવું તમારે 1-2 દિવસની અંદર એની અંદર સુધારો થઈ જશે. એટલે આ ફોર્મ છે તમારા ફોર્મની અંદર જે પણ ફોર્મ ભર્યું છે એમાં સુધારવા માટેનું છે, બરાબર છે. તમે આને જે પણ તમારે આટલે જે આપણે જે જોયા ને એટલું જ તમે સુધારી શકશો, બાકી વધારે એની અંદર કંઈ એડિટ નહીં થાય, બરાબર. તો મેઇનલી મતલબ જે પણ હતું બધું થઈ જશે આટલામાં, બરાબર. આટલું તમારે ગૂગલ ફોર્મ જે છે ભરીને સબમિટ કરી દેવાનું. તમારું જે સુધારો જે છે 1-2 દિવસમાં થઈ જશે, બરાબર છે. તો આઈ હોપ કે તમને જે સુધારાનું જે ઘણા બધાનું કન્ફ્યુઝન હતું એ ક્લિયર થઈ ગયું છે. ફરી કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે કમેન્ટમાં રજૂ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ જજો અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તમે વોટ્સએપમાં મેસેજ કરી દેજો, તમને રિપ્લાય મળી જશે, બરાબર. તો આઈ હોપ કે તમને વિડીયો સરસ લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, કેમ કે હજુ ઘણા બધા સબસ્ક્રાઈબ કરી નથી, અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો. અને હવે આપણે જે નવા ફોર્મ જે ડિપ્લોમાના ભરવાના બંધ થઈ ગયા છે, અને હવે તમારું જેવું પણ રેન્ક એટલે કે મેરિટ ને બધું આવશે, એના પછી ચોઇસ ફિલિંગ ને બધું, મોક રાઉન્ડ બધું, ત્યાં હું તમને ઇન્ફોર્મ કરીશ અને આપણે અલગ વિડીયો પણ બનાવીશું. ચલો મને નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.